નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો માટે સ્વાસ્થ્યને લઈને આજનો દિવસ નબળો હોઈ શકે છે. બિનજરૂરી ગુસ્સાને કારણે તમારા સંબંધીઓ તમારી સાથે દુશ્મનાવટ કરી શકે છે. તમારે નોકરીમાં અધિકારીઓ સાથે સારા સંબંધો રાખવા જોઈએ. વૃષભ રાશિના લોકોને અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે દિવસ શુભ નથી. કામ પ્રત્યે ઉત્સાહ ઓછો થઈ શકે છે. બીજાના ઝઘડામાં સામેલ ન થાઓ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે. જો કે તમારી જવાબદારીઓ વધશે, પરંતુ તમે હજી પણ ખૂબ ઉત્સાહી રહેશો. તમારા ભવિષ્યની યોજના ખૂબ જ સમજી વિચારીને કરશો. કર્ક રાશિના લોકોએ આજે વાતચીત દરમિયાન નમ્ર બનતા શીખવું પડશે. સહકર્મચારીઓ સાથે વિવાદ થવાની સંભાવના છે. તમારું કામ ધીમી ગતિએ થશે. મુસાફરી દરમિયાન તમને સમસ્યાઓનો અનુભવ થશે. સિંહ રાશિના લોકોનું વિવાહિત જીવન સુખમય રહેશે. તમે ધાર્મિક વિષયોને લઈને ખૂબ જ સક્રિય રહી શકો છો. બીજાના ઝઘડામાં તમારો સમય બગાડવો નહીં. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. રોકાણમાં ઉતાવળ ન કરવી. કન્યા રાશિના લોકોએ ગૌણ કર્મચારીઓથી સાવધાન રહેવું જોઈએ. મનમાં ઉત્સાહનો અભાવ રહેશે. ક્રોધના કારણે તમને નુકસાન થઈ શકે છે. એવા લોકો સાથે સંપર્ક ટાળો જે તમને ગુસ્સો ઉશ્કેરે છે. વેપારમાં નવા પ્રયોગો કરવાથી બચો. તુલા રાશિના લોકો આજે ખૂબ જ આધ્યાત્મિક મૂડમાં રહેશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે. નોકરીમાં લાભની તક મળશે. તમને વિદેશથી વેપાર અથવા નોકરીની તક મળી શકે છે. નવી ટેકનોલોજી તરફ તમારું આકર્ષણ વધશે. વૃશ્ચિક રાશિના લોકોને પ્રબુદ્ધ લોકોનું માર્ગદર્શન મળશે. વેપારમાં વૃદ્ધિની સંભાવના છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળી શકે છે. નોકરીમાં પ્રમોશનની પણ સંભાવના છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે દિવસ શુભ છે. ધન રાશિના લોકોને આજે કામ કરવાનું મન નહીં થાય. કાર્યસ્થળ પર કોઈ કર્મચારી સાથે તમારી લડાઈ થઈ શકે છે. વ્યવસાયમાં તમારી પ્રવૃત્તિ વધશે, પરંતુ આજે તમારે વધારે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. મકર રાશિના લોકોને માથાનો દુખાવો થઈ શકે છે. બિનજરૂરી દોડધામને કારણે તમે થાક અનુભવશો. તમારા રહસ્યો કોઈની સાથે શેર ન કરો. ભોજનમાં શુદ્ધતાનું ધ્યાન રાખો. તમારે બહારનું ખાવાનું ટાળવું જોઈએ. કુંભ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે. તમારા સહકર્મીઓ તમારી ખૂબ પ્રશંસા કરશે. વેપાર ધંધામાં ઘણો ફાયદો થશે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવશો. મીન રાશિના લોકોનો જીવનસાથી સાથે કોઈ મુદ્દે ઝઘડો થઈ શકે છે. તમારે લોન વગેરે લેવાનું ટાળવું જોઈએ. નોકરીને લઈને ચિંતા અને તણાવ થઈ શકે છે. તમારી વાણીમાં નમ્રતાની ભાવના રાખો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.